दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું કાજલ સિરસાટ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓ વિરુદ્ધ હળપતિ સમાજની જંગી રેલી। ધર્માંતરણ કરનારા આદિવાસીઓના સરકારી લાભો બંધ કરવા કરાયેલી માંગ। ડાયાબિટીસની જનજાગૃતિ માટે દિલ્હીથી નીકળેલા સાયકલ યાત્રીઓ। નવસારીના સાયકલ યાત્રી બોમી જાગીરદારનું થયેલું અભિવાદન। દિવ્યાંગ બાળકોની યોજાયેલી મેરેથોન દોડ। 50 દિવ્યાંગોએ લીધેલો ભાગ। વેસ્ટર્ન રેલવેનો 2 દિવસ મેગા બ્લોક। લાંબા અંતરની 5 ટ્રેનો 2 દિવસ માટે કરાયેલી રદ। ગણદેવા ગામમાં આદિવાસી હળપતિ સમાજના લોકોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ગેરબંધારણીય અને પ્રલોભન આપી ધર્માંતરણની પ્રવૃત્તિ સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વટાણ પ્રવૃત્તિને ડામવાની માંગ કરવામાં આવી હતી। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે આદિવાસી હળપતિ સમાજમાં તેમની ગરીબી અને અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવી અને તેમનામાં અંધશ્રદ્ધા ફેલાવીને ગરીબ પ્રજાને ગેરબંધારણીય રીતે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા હળપતિ સમાજમાં વટાણ પ્રવૃત્તિ ચાલે છે। તેના વિરોધમાં હળપતિ સમાજના આગેવાનોએ વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। આદિવાસી હળપતિ સમાજમાં વટાણ પ્રવૃત્તિ બંધ કરો, લાલચ પ્રલોભન બંધ કરોના નારા સાથે આદિવાસી હળપતિ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગણદેવા ગામ અને નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા અજ્ઞાન ગરીબ પ્રજાને બહેલાવી ફોસલાવી લોભ લાલચ અને પ્રલોભનો આપીને ચર્ચમાં લઈ જવાય છે અને આદિવાસીઓમાં એવો ભ્રમ ફેલાવવામાં આવે છે કે પ્રભુ ઈસુના દર્શન માત્રથી બીમાર વ્યક્તિઓ સારા થઈ જાય છે। આવી અંધશ્રદ્ધાની કામગીરી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ખુલ્લેઆમ ભારત દેશના બંધારણ વિરુદ્ધ થઈ રહી છે। આદિવાસી સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે વટાણ પ્રવૃત્તિથી અંધશ્રદ્ધામાં ભરમાવી સમાજના કેટલાક પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લેતા તેઓ સમાજના રીતિરિવાજથી વિમુખ થઈ ગયા છે। દેવી દેવતાની પૂજા કરવાને તેઓ મજાક કરે છે। ખ્રિસ્તી ધર્મ પાળનારા લોકો અમારી માતાજીની મૂર્તિ અમે માતાજી બેહાડીએ, ગણપતિ બાપા બેહાડીએ તો મસ્કરી કરે છે। એક બાજુ અમારી આરતી થાય ને એક બાજુ એ લોકોની પ્રાર્થના કરે, એટલે આરતી સાંભળતા નથી એ લોકો। એમ અમારી માતાજીના વરઘોડો કાઢે તો એ લોકો મસ્કરી કરે, માતાજીને જોઈને ઠૂકે, મયટ લઈ જાય એવું કહે। અમારા ફરિયામાં ખ્રિસ્તી ધર્મ પાળનાર એકબીજાને વાયા લાગીને બધા લોકો ઘણા લોકો થઈ ગયા છે, એટલે અમને એ ખ્રિસ્તી ધર્મ બંધ કરે એવી અમારી આશા છે। હિન્દુ ધર્મમાં આવી જાય એવી અમારી આશા છે અને અમે રાખવા તૈયાર છે। એ લોકો અમારી જોડે નહીં રાખે વ્યવહાર, કોઈ આમ બોલાચાલી નથી કરતા વરે અમે બોલવા તૈયાર હતા, પણ એ લોકોને લગ્ન પ્રસંગે બી એ લોકો નથી આવતા, આવે પણ તે બી આગળ ઊભા રહેશે અને મયત થઈ તો બી આગળ ઊભા રહેશે અને એ લોકો અમે જે કંઈ ફાળો કરીએ એ નથી આપતા એ લોકો। આદિવાસી સમાજમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા અંધશ્રદ્ધા એટલી હદે ફેલાઈ છે કે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેમને હોસ્પિટલ કે દવાખાનામાં નહીં પરંતુ ચર્ચમાં લઈ જવામાં આવે છે અને તેમાં મિશનરીઓ દ્વારા મંત્રેલું પાણી પીવડાવવામાં આવે છે। ગણદેવા ગામમાં આવી રીતે 4 વ્યક્તિઓના દુઃખદ અવસાન પણ થયા છે। એ લોકોને અમે છે ને તે પહેલાં સમજાવવાની બહુ કોશિશ કરી, એટલે આમ જ્યારે અમે ભેગા એકઠા રહેતા હતા ત્યારે એ લોકોને વાત ચર્ચા અમે કરતા હતા કે ભાઈ જે તમે ખ્રિસ્તી ધર્મ જે પારે ને એ ખરાબ છે તમારા માટે, તો એ લોકો પછી ધીરે ધીરે બધી ખરાબ વાત કરવા લાગ્યા અમારા દેવી દેવતા માટે। જે અમારા સમાજ હિન્દુ સમાજથી અમે દેવી દેવતાની જ પૂજા કરીએ છીએ અને અમારા દાદા દાદી દેવી દેવતા લોકોની જ પૂજા કરી રહ્યા છે। તો આજે એ લોકો જે રીતિ રિવાજ અલગ કરે, છૂટો કરે કે અમે દીવોની હલગાવીએ, આની કરીએ તેની કરીએ, એવું બધું એ લોકો બધું કરી રહ્યા છે, તો અમે એ લોકોને સમજાવ્યા પર સમજ્યા નથી। અમે મોહલ્લામાં લગભગ 3 થી 4 મિટિંગ કરીને એ લોકોને બોલાવ્યા, પણ એ લોકો સમજવા જ નથી માંગતા। એ લોકોને એમ કહે કે ભાઈ અમે તમને છોડી દઈએ પણ અમારા પ્રભુને નહીં છોડીએ, અમે અમારા પ્રભુ
પ્રભુને નહીં છોડીએ. એટલે પછી અમારા મલ્લાવાળા જાગી ગયા કે આ લોકો માનવાના નથી. તો પછી અમે એક મિટિંગ કરીને પછી અમે એક બેલર લગાવ્યું. તો બેલર લગાવ્યું એટલે એ લોકો સમજતા નથી ને એ લોકો ભાઈ એક જણ આવીને આમ કહી ગયા કે ભાઈ આ તો અમને તો તમારી કાંઈ જરૂર નથી, અમારી પાસે તો બહુ માણસ પડેલા છે, અમે અમને તમારે કંઈ અમે જે કંઈ કાર્ય કરીએ એ તમારું ઉભરેને જોયા કરવાનું. તો શું અમે આ મલ્લો બનાવેલો એ લોકોનું કાર્ય કરવાનું તે જોયા કરવાનું હોય? અમારો સમાજ અમારો પરિવાર જે બગડે એ બધું અમારે જોવાનું હોય. આજે અમે નહીં જાગીએ, અમે નહીં બંધ કરાવીએ તો આને કોણ બંધ કરાવે? ગામમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સરકારની કોઈપણ પૂર્વ મંજૂરી વિના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમનો ભંગ કર્યો છે. ગામમાં 4 જેટલા ગેરકાયદેસર ચર્ચ પણ બનાવ્યા છે. તેની તપાસની માંગ પણ કરી છે. આજનું જે આવેદનપત્ર કલેક્ટર સાહેબને જે આપવામાં આવ્યું તે સમાજની અંદર આદિવાસી સમાજની અંદર જે ગુમરાહ કરીને લોકોને જે વટાળ પ્રવૃત્તિમાં જોડે છે એના માટેનું અમે આવેદનપત્ર આજનું આપ્યું છે. તો કલેક્ટર સાહેબને અમારી એક જ વિનંતી છે કે જે વટાળ પ્રવૃત્તિનો અમે વિરોધ નથી કરતા, પણ એ લોકોને રેગ્યુલર કરી આપી અને જે ક્રિશ્ચન જે અટકમાં એ લોકો જોડાઈ જાય, આદિવાસી સમાજમાંથી મુક્તો થાય અને ક્રિશ્ચનમાં જોડાઈ જાય અને ક્રિશ્ચનમાં કાયદેસરના કરી આપે એવી અમારી કલેક્ટર સાહેબની આજની માંગણી હતી. ગંડેવા ગામના નહીં આખા જિલ્લાની અંદર ચેજો ઘણા બધા ઊભા થઈ ગયા છે. તેની અંદર કાયદેસર છે કે કેમ એ તપાસ કરી અને કલેક્ટર સાહેબે ટાળા મારવા જોઈએ એ લોકોને. આદિવાસી હળપતિ સમાજ દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી છે કે જે આદિવાસી હળપતિ સમાજના લોકોએ અંધશ્રદ્ધામાં રાચી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે તેમને સરકાર દ્વારા મળતા આદિવાસીના તમામ લાભો રદ કરવાની માંગણી કરાઈ છે. નવસારી જિલ્લાના કલેક્ટર ડોક્ટર MD મોડિયાએ જણાવ્યું હતું કે જે આવેદનપત્ર અપાયું છે તેની તટસ્થ તપાસ થશે અને પગલાં લેવામાં આવશે. આજે જે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનપત્ર સંદર્ભે ખાસ કરીને એની તપાસ કરાવી અને નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ બાબત જે છે એની તપાસ કર્યા સિવાય યથાર્થ કંઈ કહી શકાય નહીં. તપાસ કરાવીને જરૂરી કાર્યવાહી અમે કરશું. ડાયાબિટીસના રોગ પ્રત્યે નાગરિકોમાં સભાનતા જાગૃતિ કેળવાય તે હેતુથી 30 જેટલા સાયકલ યાત્રીઓ દિલ્હીથી તેમની યાત્રા શરૂ કરી નવસારી ખાતે પહોંચ્યા હતા. સમાજમાં સુગર ડાયાબિટીસનો રોગ અંગે જાગૃતિ પ્રસરે અને ડાયાબિટીસના દર્દીઓ આ રોગ પ્રત્યે સભાનતા કેળવે તે હેતુથી રોટરી ક્લબ ઓફ બોરીવલી દ્વારા સાયક્લોથોનનું આયોજન થયું હતું. ડાયાબિટીસની જનજાગૃતિને સંદેશો લઈને 30 જેટલા સાયકલ યાત્રીઓ 27મી જાન્યુઆરીના દિને દિલ્હીથી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. 30 સાયકલ યાત્રીઓમાં નવસારી ટાટા બોયઝ સ્કૂલના આચાર્ય અને જાણીતા સાયકલિસ્ટ બોમી જાગીરદાર પણ દિલ્હીથી આ જનજાગૃતિમાં જોડાયા હતા. તમામ સાયકલ યાત્રીઓ શુક્રવારે સાંજે નવસારી ગ્રીડ ખાતે આવી પહોંચ્યા હતા. સાયકલ યાત્રીઓમાં 3 મુસ્લિમ મહિલાઓ પણ જોડાઈ હતી. જનજાગૃતિની સાયકલ યાત્રામાં ખાસ ધ્યાનાકર્ષણ એક દિવ્યાંગ સાયકલ યાત્રી પણ હતો અને આ સાયકલ યાત્રી ડૉક્ટર છે. તેમના એક પગ વડે આ સાહસ ખેડી ડાયાબિટીસના રોગીઓ માટે જનજાગૃતિ પ્રસરાવી રહ્યા છે. 30 સાયકલ યાત્રીઓની આ યાત્રા દિલ્હીથી 1500 કિલોમીટરનું અંતર કાપી મુંબઈમાં બોરીવલી સુધી જશે અને ત્યાં આ યાત્રાનું સમાપન થશે. સાયકલ યાત્રીઓને આવકારવા માટે નવસારી રોટરી ક્લબના લલિતભાઈ, વિસ્તાપ કોલા, શશી દેસાઈ, તેજલ દેસાઈ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 27થી બીજી સુધી દિલ્હી ટુ બોમ્બે 1500 કિલોમીટરની આ સાયકલ યાત્રા આજે અમે 6ઠ્ઠા દિવસે આવીને નવસારીમાં અને અહીંયા પધાર્યા છે. અમારી સાથે લગભગ 30 જેટલા સાયકલિસ્ટો છે. બોમ્બેનું એક આખું 15નું ગ્રુપ છે અને બીજા સાયકલિસ્ટો દિલ્હીના છે. હું ગુજરાતમાંથી એકલો સિલેક્ટ થયો છું અને અમારી યાત્રા ખૂબ રોજની લગભગ 250થી 200 કિલોમીટર જેટલી સાયકલિંગ અમે રોજ કરીએ છીએ. સવારે 7:30 નીકળીએ અને સાંજે 5 વાગ્યા સુધીમાં અમે 200-250 કિલોમીટરની યાત્રા પૂરી કરી છે. પહેલી અમે દિલ્હીથી શરૂઆત કરી અને જયપુરથી બ્યાવર, બ્યાવરથી ઉદયપુર, ઉદયપુરથી હિંમતનગર, હિંમતનગરથી બરોડા અને બરોડાથી આજે વલસાડ અમે પહોંચીશું અને વલસાડથી કાલે અમે બોરીવલી પરત ફરીશું. રોટરીમાં દર વર્ષે થીમ બદલાતું હોય છે. આ વર્ષનું થીમ છે મિરેકલ. સો મેં એવું વિચાર કર્યો કે કંઈક એવું કામ કરીએ કે જે લાંબા સમય સુધી યાદ રહે અને સમાજને માટે ઉપયોગી રહે. બહુ વિચારને અંતે ખ્યાલ આવ્યો કે હાલમાં ડાયાબિટીસ એક એવો રોગ છે કે જે જો તમારા શરીરમાં પેસી જાય તો એને તમે દૂર નથી કરી શકતા, ઓછો કરી શકો છો. તો આપણે એને કેવી રીતે અવેરનેસ લાવી શકીએ સમાજમાં, એને માટેનો મેં વિચાર કર્યો અને આ સાયકલ રેલીનો વિચાર કર્યો કે દિલ્હીથી મુંબઈ સાયકલ રેલી રાખીએ અને રસ્તામાં
ગામડાઓમાં અને અમારી રોટરી ક્લબ દ્વારા ડાયાબિટીસના કેમ્પ રાખીએ અને પબ્લિકમાં જાગૃતિ લાવીએ કે ડાયાબિટીસને અંકુશમાં કેવી રીતે લાવવો. સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત, માનવ કલ્યાણ ટ્રસ્ટ તથા જિલ્લા વોલીબોલ એસોસિએશન દ્વારા સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મેરેથોન દોડનું આયોજન થયું હતું. નવસારીમાં વોલીબોલ રમતનો પ્રચાર થાય અને દિવ્યાંગ બાળકો પણ નવી સ્પર્ધામાં ભાગ લઈ સમાજની મુખ્ય હરોળમાં આવે તે હેતુથી સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત, માનવ કલ્યાણ ટ્રસ્ટ તથા જિલ્લા વોલીબોલ એસોસિએશન દ્વારા સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મેરેથોન દોડનું આયોજન થયું હતું, જેમાં 154 જેટલા નોર્મલ અને 50 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુરુવારે વોલીબોલ ચેરિટી રન ફોર યુનિટી એન્ડ અવેરનેસ ઓફ મેન્ટલી ચેલેન્જ ચિલ્ડ્રનની થીમવાળી મેરેથોન દોડનું આયોજન થયું હતું. આ પ્રસંગે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત નવસારીના ડૉક્ટર રુસ્તમ સદરી, મયુર પટેલ, ડૉક્ટર ભાવેશ મહેતા, ડૉક્ટર સંજય પટેલ, મમતા મંદિરના વિરાટ કોઠારી, ઘનશ્યામ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એરોથી શરૂ થયેલી મેરેથોન દોડમાં દિવ્યાંગ બાળકો માટે 1 કિલોમીટરનું અંતર અને સામાન્ય વિદ્યાર્થીઓ માટે 5 કિલોમીટરનું અંતર રાખવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓલિમ્પિક ભારત ગુજરાત અને વોલીબોલ ડિફેન્ડર એમના નેજા હેઠળ નવસારી જિલ્લામાં અને સમગ્ર રાજ્યના 33 જિલ્લામાં એક સાથે જ 31 જાન્યુઆરી 2019ના રોજ વોલીબોલ ચેરિટી રન સ્પિરિટ ઓફ યુનિટી નામની એક મેરાથોન 1 કિલોમીટર અને 5 કિલોમીટરની સ્પર્ધા યોજવામાં આવી. આ સ્પર્ધામાં 1 કિલોમીટરમાં દિવ્યાંગ બાળકો અને 5 કિલોમીટરમાં નોર્મલ બાળકો, જેમાં નવસારી જિલ્લામાંથી 154 નોર્મલ બાળકો અને 50 બાળકો દિવ્યાંગ બાળકોએ ભાગ લીધેલો હતો. જેમાં નવસારીની કોલેજો, બિલ્લીમોરાની કોલેજો, વાંસદા, ચીખલી કોલેજોના છોકરાઓએ ભાગ લીધો હતો, સ્કૂલના છોકરાઓએ ભાગ લીધો હતો અને વિજેતાઓને આપણે પ્રમાણપત્ર, એમને કેશ વાઉચર અને કેશ પ્રાઇઝ, મોમેન્ટો અને મેડલ દ્વારા નવાજવામાં આવ્યા હતા. મુંબઈ લોઅર પરેલ જૂના આરોલી બ્રિજને તોડવાની કામગીરીને લઈને વેસ્ટર્ન રેલવે વ્યવહારને અસર થશે. 2 દિવસ 5 જેટલી ટ્રેનો રદ થઈ છે, જેના લીધે મુસાફરોને અગવડ પડશે. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈના લોઅર પરેલના જૂના થઈ ગયેલા રોડ ઓવર બ્રિજને તોડવાની કામગીરી હાથ ધરાતા તારીખ 2 અને 3 ફેબ્રુઆરી શનિવાર અને રવિવાર દરમિયાન લાંબા અંતરની 10 ટ્રેનો રદ કરાઈ છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોના આવાગમન પર પણ અસર પડશે. 5 ટ્રેનો બોરીવલી સુધી જ જશે. શનિવાર અને રવિવાર આમ 2 દિવસ જ ટ્રેનો રદ થયેલી છે. તે ટ્રેનોના નામ છે: શનિવારે 5 ટ્રેનો રદ કરાઈ છે, જેમાં મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ પેસેન્જર, મુંબઈ સેન્ટ્રલ ઇન્દોર દુરંતો એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ રાજકોટ દુરંતો એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર, મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ. રવિવારે રદ થયેલી ટ્રેનો: મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ વલસાડ ફાસ્ટ પેસેન્જર, અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન, ઇન્દોર મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ. રવિવારે બોરીવલી સુધી જનારી ટ્રેનો આ છે: અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર, અમૃતસર મુંબઈ સેન્ટ્રલ ગોલ્ડન ટેમ્પલ, ઇન્દોર મુંબઈ સેન્ટ્રલ અવંતિકા એક્સપ્રેસ, ઓખા મુંબઈ સૌરાષ્ટ્ર મેલ, જયપુર મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ. मुंबईना परेलनो जूनो ब्रिज तोड़वा आ मेगा ब्लॉक करायो छे। परेल में मेगा ब्लॉक दिया गया है, उसकी वजह से अपने यहाँ रुकने वाली गाड़ी, यहाँ नहीं रुकने वाली भी गाड़ी कोई कैंसिल की गई है। 59441 डाउन, वो जो बम्बे से 2 तारीख को चलती है वो 3 तारीख को आएगी नहीं। और उसके बाद 59440 अहमदाबाद पैसेंजर, वो उधर से अहमदाबाद से आएगी नहीं, वो 3 तारीख को कैंसिल है। उसके बाद 59442 अप, ये भी बोरीवली तक ही रहेगी। उसके बाद गुजरात क्वीन, जो 3 तारीख को गुजरात एक्सप्रेस को रद्द किया गया है, वो वहाँ 10 बजे आती है डाउन में जाने के लिए, उसको रद्द किया गया है। उसकी वजह से गुजरात क्वीन रात अहमदाबाद से चलती है, वो आएगी नहीं। और उसके आगे दुरंतो वगैरह जो है वो यहाँ रुकती नहीं है, लेकिन वो भी कैंसिल की गई है। और जो यहाँ से इंदौर से आकर बॉम्बे जाती है, वो 100 टर्मिनेट करेगी, जो कांदीवली तक जाएगी। और 6 अप है, मतलब 22946, वो भी कांदीवली तक ही जाएगी। और 2 अप गुजरात मेल, वो भी कांदीवली तक ही जाएगी। ये 100 टर्मिनेट किया गया है।
નવસારીની નારણલાલા કોલેજમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્સાહમાં વધારો કર્યો હતો. કોલેજોમાં પરીક્ષાની મોસમ પૂર્ણ થતાં જ વિવિધ ડેની ઉજવણી થતી હોય છે. કોલેજમાં વિવિધ વસ્ત્ર પરિધાન અને વેસ્ટર્ન અને સંસ્કૃતિ કલાકૃતિઓની સ્પર્ધાઓની મોસમ પૂરબહારમાં ખીલી છે. નવસારીની નારણલાલા કોલેજમાં 4 દિવસીય રંગારંગ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં વિવિધ ડેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સાડી ડે ઉજવાયો હતો. કોલેજની વિદ્યાર્થીનીઓ વિવિધ પ્રકારની રંગબેરંગી સાડીઓ પરિધાન કરી હતી. દેશની વિવિધ સંસ્કૃતિઓ પ્રમાણે કોલેજ ગર્લે સાડીઓ પરિધાન કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓમાં પણ સૂટ ડેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અલગ અલગ ડિઝાઇનો સાથે સૂટ પહેરી કોલેજના બોયઝે સૂટ ડે મનાવ્યો હતો. ભારતની વિવિધ સંસ્કૃતિ અને રીત રિવાજોને ઉજાગર કરતી જુદી જુદી રીતભાત પ્રમાણે કોલેજના વિદ્યાર્થીઓએ વસ્ત્ર ધારણ કર્યો હતો. 4 દિવસ સુધી કાર્યરત થયેલા આ ડેની ઉજવણીમાં વેસ્ટર્ન ડાન્સની સ્પર્ધા પણ યોજાઈ હતી. તમામ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં હર્ષભેર ભાગ લીધો હતો. દર વર્ષે અમે આ ડેઝનું આયોજન કરીએ છીએ. દર વર્ષે વિવિધ ડે અમે ઉજવીએ છીએ. ડેનો મહત્ત્વ એટલે છે કે છોકરાઓ પોતાના ભણતર કાર્યમાંથી બહાર આવીને એક મજા કરે. કોલેજમાં વાતાવરણ એવું ઊભું કરવામાં આવે છે 4 દિવસ. એ દરમિયાન સ્ટડી ટોટલી બંધ રાખવામાં આવે છે અને છોકરાઓ પોતાનું ટેલેન્ટ જે છે તે બતાવે છે. આ વર્ષે અમે પહેલા દિવસ સ્ટુડન્ટ સાડી ડેમાં બધા બાળકો આવ્યા. ગઈકાલે એ લોકોની યુનિટી દર્શાવી એટલે કે ગ્રુપ ડે રાખ્યો. આજે એક નવા ડે એટલે કે હોટ ડે પ્લસ હેલોઇન ડે પ્લસ ટર્બન ડે, આ 3 ડેનું આયોજન એક દિવસે કરવામાં આવ્યું છે. જેમાં બધા અલગ અલગ રીતે તૈયાર થઈને આવ્યા છે. લોકો કોઈ ભૂત બનીને આવ્યું છે, કોઈની પાઘડીમાં વિવિધતા જોવા મળે છે. એટલે લોકોનું ટેલેન્ટ બહાર આવે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓ વિરુદ્ધ હળપતિ સમાજની જંગી રેલી. ધર્માંતરણ કરનારા આદિવાસીઓના સરકારી લાભો બંધ કરવા કરાયેલી માંગ. ડાયાબિટીસની જનજાગૃતિ માટે દિલ્હીથી નીકળેલા સાયકલ યાત્રીઓ. નવસારીના સાયકલ યાત્રી બોમી જાગીરદારનું થયેલું અભિવાદન. દિવ્યાંગ બાળકોની યોજાયેલી મેરેથોન દોડ. 50 દિવ્યાંગોએ લીધેલો ભાગ. વેસ્ટર્ન રેલવેનો 2 દિવસ મેગા બ્લોક. લાંબા અંતરની 5 ટ્રેનો 2 દિવસ માટે કરાયેલી રદ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે, જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.